તો શું 3 3:30 થઈ ગયા છે આને હું આપણે ફીટ કરી દઈશું. મને એકલા છે ખાવતું નથી. અને જો ખાસ કરીને હું કહું છું આ ઘડિયાળને છે ને અમારા લગ્નમાં અમારા સમૂહ લગ્ન કર્યા ને એમાં આવી હતી. જો આ પરસોત્તમભાઈ સોલંકી ને દિવેશભાઈ સોલંકી કોળીસેના તરફથી અમારા સમૂહ લગ્નમાં છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં અને ગુડ મોર્નિંગ. આજ છે શનિવાર. આપણો લોગ ચાલુ થઈ ગયો છે અને વાગી ગયા છે 11:30. તો આજના નવા વ્લોગ સાથે તમારું બધાનું અમારી ચેનલમાં સ્વાગત છે. તો શનિવાર છે તો બધાએ જય બજરંગબલી હનુમાન દાદાના અનેક નામ છે. તો એક કમેન્ટ ખાસ કરીને કરી નાખજો. અને મસ્ત મજાનું સવાર એટલે આપણે 11:30 સવાર થયું છે. કેમ કે આપણે નવરા અત્યારે થયા, હજી થઈ નથી, બાકી છે. કેમ કે અહીંયા ઠંડીનું પ્રમાણ થોડુંક વધુ હતું. તો હું મંતુભાઈ નવરાવ્યો પછી અમે નાહી ધોઈને મસ્ત મજાના રેડી થયા. નાવું તો પડે ને, ટાઈટ હોય પણ વહેલા ન નાહી, મોડેકથી નાહી નાખી. તો 11:30 થઈ ગયા. ભાઈ કહે છે જીશીબા એમ. હવે છે ને હજી તો ટિફિન લઈને વહી ગયા છે કામે. હવે તમને ખબર પડી ગઈ કેમ ટિફિન લઈને વહી ગયા કામે. અહીંયા જાય એટલે ધક્કા તો ખાવાનું પડે કે આખું 6-7 કિલોમીટર જેટલું. તો પછી ટિફિન લઈને જવું પડે. તો હું સવારમાં ટિફિન બનાવી નાખું, એટલે મારું હાર બનાવી નાખું. કેમ કે પછી મારી એકલી હાટું પાછું બનાવું, પછી ક્યારેક ન હોય થોડું ઘણું બનાવી નાખી. અને મંતુભાઈ રમે છે તો આપણે મંતુભાઈ રમકડે રમશું. રમકડે રમવાનું હોય નહીં, આપણે તો કપડાં ધોવાના હોય. હજી મારા કપડાં છે એટલે મારા કપડાં પડ્યા છે તો ધોઈ નાખું. કેમ કે આપણે રસોઈ તો બનાવવાની નથી બપોરાની કંઈ. તો મેં કીધું આપણે છે ને એટલું કામ કરી નાખીએ. અને ઘરે કોઈ નથી, ખાલી લાગે. પણ 2 દિવસ એવું લાગશે તો મંતુભાઈ સાથે આપણે રમશું. બીજું તો શું કરશું કા. મારે આ ભીંડો જો આપણે પછીંગું પાકી ગઈ છે. આપણે બી લેવાનું છે તો આપણે બધું વાઢવું જોઈએ. કેમ કે અત્યારે કોઈ ફોન પકડવાવાળું નથી, એટલે હું તમને વાઢીને કઈ રીતના દેખાડું. હું વાઢીને પછી પાછું તમને દેખાડીશ. ને જો આપણે સાંજે પાણી પાઈ દીધું છે. ત્યાં આપણે લસણ વાવ્યું છે ને, જો આવડો કેરો કર્યો છે મેં. તો એમાં પાણી મેં છે ને રાતે પાણી આવે અમારે, એક દિવસે નહીં ને એક દિવસે પાણી આવે. તો મેં પાણી છે ને એમાં બધાને પાઈ દીધું છે ને. અહીંયા એક કેરો કર્યો છે એને પાઈ દીધું છે. તો ખાસ કરીને આપણે મેથી વાવી હતી ને, મેથીને ઈળું ખાઈ ગઈ, એટલે એ કાંઈ દેખાય નહીં. ત્યાં મેં કેરો કરી નાખ્યો લસણનો. અને અહીંયા છે ને ધાણા ઉગી ગયા છે, ધાણા દેખાય છે. મરચી મેં વાવી પણ હવે કોને ખબર મરચાં આવે કે ન આવે. આવું બધું છે ને. આપણે જો પોપૈયો ઘણો મોટો થઈ ગયો છે. આજ ઘણા દિવસ પછી હું તમને આ ખેતીવાડીમાં લાવીશું. પોપૈયાને ફૂલ આવ્યા જો આવે. પોપૈયાને ફૂલ આવે કે ન આવેલા કમેન્ટ કરી દેજો. મને કઈ ખાસ ખબર નથી, મેં જોયા નથી, પહેલી વાર જોયા પોપૈયાને ફૂલ છે એમ. જો રોડવા આવે એ જોઈએ પણ ફૂલ ને મેં નથી જોયા. ફૂલ ન લેવાય તો પોપૈયું ન આવે. ફૂલ લઈ લેવી તો આનું ફૂલ લઈ લે. અને એમ જો મસ્ત મજામાં તુવેરમાં પણ પૌડા આવી ગયા છે. શીંગું એટલે આ છે ને મોટી મોટી તુવેર થાય ને એ તુવેર છે. જો આમે જો કેટલી મોટી જમરૂખડીની હારવાય તુવેર મોટી, ઓડી મોટી થઈ. ઘરને અડી ગઈ. પાતરા તો આપણે વાઢી નાખ્યા પછીના નથી થયા હજી, હવે થશે. મેં કીધું અત્યારમાં આપણે છે ને નાના એમથી ક્લિપ કરી નાખ્યા. અમારી બજાર દેખાડું તમને. અમારી શેરી સુનસાન છે. કેમ કે આ વાડીનો રસ્તો કહેવાય એટલે છે ને કોઈ માણસો બેઠા ન હોય. ગામમાં રહેતા હોય તો માણસો બધા બેઠા હોય. અહીં ન તોડાય, આપણે ગુલાબનું ફૂલ હોય તોડવી યાર. હા, ગુલાબનું ફૂલ તોડીએ. અને છે ને ખાસ કરીને આને શું કહો, આ શું છે ખાસ કરીને કમેન્ટ કરજો. શું કહેવાય એ તમને ખબર નથી. તો અમારે થઈ ગયું છે અને લઈને અમારે ઉતારવાનું છે. અહીંથી ક્યાં ગયા બીજા? અહીંથી તો તોડી ગયા. ના અહીંયા છે જરિયા. તો એને શું કહેવાય ખાસ કરીને કમેન્ટ કરજો. ને જામરૂખ પૂરા થઈ ગયા. જામરૂખ એક પણ વધ્યું નથી. આ ભાઈને ગુલાબનું ફૂલ નથી, ક્યાંથી તોડી દેવું. એક ગુલાબ નથી તો કાંઈ વાંધો નહીં, એને તુવેરનું ફૂલ તોડી દેવું. જો તુવેર આવી ગઈ છે, એમાં દાણા નથી બેઠા. ગમે તો ભાઈ સારું હાલ તને હાલે ફૂલ તોડી દો. હાલ જો ફૂલ તોડી દઉં છું.
હું નકરું ભાષણ કરીને તો તમને બધાને બકવાસ જ લાગશે. એટલે હવેથી આપણે થોડીક નાની નાની ક્લિપમાં તમને બધું દેખાડી દઈએ. તો હારો હાલો ફેમિલી, 1 વાગવા આવી ગયો ને છે ને ટાઈમ કેમ વહી જાય કંઈ ખબર નથી રહેતી. કેમ શાળાનો દિવસ છે ને ઘડીકમાં 1 વાગી ગયો ને. અમારે ઘડિયાળ તો બંધ છે 6 વાગ્યા જોઈ. ઘડીકમાં પછી હાલતી થઈ ગઈ, રાતના 8 વાગે બંધ થઈ ગઈ હતી. ને આ ઘડિયાળને શું જોયું છે કંઈ ખબર નથી પડતી. ઘડીકમાં ચાલુ થઈ જાય, ઘડીકમાં બંધ થઈ જાય ને હાથે હાથે. એમાં કાંઈ હશે નહીં ને. હવે હું છું એ કોને ખબર. અને ભાઈ હું તો હાલો ફેમિલી, બપોરા થઈ ગયા છે કંઈ ખબર જ નથી. કેમ કે ઘડિયાળ બંધ પડી ગઈ ને તો કંઈ ખબર જ નથી. કપડાને એવું ધોઈ ઘડીક વાર બેઠી ત્યાં તો 1 વાગી ગયો. ત્યાં તો જમવાનું મસ્ત સોળી દાણાનું શાક કર્યું હતું, પછી રોટલી છે. આપણે સવારમાં ટિફિન બનાવ્યું ત્યારનું જ છે. ડુંગળી કાપી ત્યારે ને ભાત છે, ભાત વઘાર્યા હતા મેં સવારમાં. કેમ કે ટિફિનમાં થોડાક દઉં ને ખાય મજા આવે. હવે ઘડિયાળનું કાંઈક કરવું જોઈએ. ઘડિયાળનો પાવર ખૂટી ગયો. ભાઈ કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ને ઘડિયાળનો પાવર ખૂટી ગયો છે, નવો નાખવો પડશે. હારું હાલો તો હું ફોન કરી દઉં છે ને એટલે નવો પાવર લેતા પાછો નાખી દો એટલે ઘડિયાળ ફરી વાર હાલતી થઈ જાય. કાંઈક ઘડિયાળનું કરવું છે. ભાઈ ખાય છે. તો હાલો ફેમિલી, બધા બપોરા કરવા મસ્ત મજાનું બપોરા થઈ ગયા છે. તમે પણ બપોરા કરી લઈ. એકલા છે એટલે ફેમિલી મેં કીધું કહી દઉં કે હું એકલી છું. તમે હાલો અહીંયા. હારું હાલો હાલો ફેમિલી, તો આપણે છે ને મસ્ત મજાના જાગી ગયા છીએ ને 3:30 થઈ ગયા છે. પાછળ ઘડિયાળમાં નહીં જોતા, દેખાતું હોય તોય. કેમ કે એમાં 8:30 થયા છે. ઘડિયાળ ક્યાંક સેલ હાલે છે ને બંધ થઈ જાય તો આપણે એનું રિપેરિંગ કામ જ કરવાનું છે. આગળ એને ઉતારશું તો એ પહેલાં છે ને માથું મેં સવારમાં ધોયું હતું ને તો અત્યારે સુકાઈ ગયું છે. તો આપણે હેર ઓઇલ કરી નાખી. મંતુભાઈ ઉતારશે એ જાગે ત્યારની વાત. ત્યારે ચા પાણી બનાવશું, પીશું. તો હાલો આવી ગયા આપણે. પાછળ આવું દેખાતી નથી. ઘડિયાળ ક્યાં ગઈ છે? અહીંયા છે. આપણે નીચે ઉતાર લીધી છે ઘડિયાળને. કેમ કે આપણે એને સેલ બદલવાનો છે. પહેલાં તો છે ને હું એને લૂસી નાખું થોડીક. હમણાં સાફ કર્યું હતું એટલે વાંધો નથી, બહુ નથી ધૂળ ચડી તો લૂસી નાખું. કા રાત તેવાળા છે ને તે સાફ કરી નાખ્યું. પાછળ તો કરી નહીં. કા એક હાથે ફાવે નહીં તો શું કરવું પણ છે ને. જો ઘડિયાળ ચાલુ જ છે પણ શું થાય ને ખબર નથી પડતી. એને હાથે હાથે બંધ થઈ જાય ને એને હાથે હાથે ચાલુ થઈ જાય છે. મેં સેલ બદલી નાખું. આ સેલ અહીંયા આપણે સેલ પડ્યો હતો, મંગાવો ન પડ્યો. એ રેડી. હવે ટાઈમ જોઈ લો કેટલા વાગી ગયા. અત્યારે 8:30 થયા છે. મારા અંદાજથી 3:30 જેવું થઈ ગયું છે. તો આપણે ટાઈમે કરી જ નાખીએ. સોરી ગાઈઝ, પણ એક હાથે છે ને મને ફાવતું નથી ને એટલા માટે થોડાક આટા ફેરવી નાખવું. કેમ કે આ બહુ આઘી છે. તો એ જેમ જો કેટલા દસે. વાહ વાહ, 12 વાગી ગયા. વાહ 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 વાહ. 1 વાગી ગયો. ઓહો, 2 વાગી ગયા ને 3 વાગી ગયા. 3:30 જેવું થયું છે. વાહ, થઈ ગયા ટાઈમ. હવે કેટલા વાગી ગયા છે એમ ખાસ કરી પછી પાછા કહેવું કે કેટલા વાગ્યા ને કેટલા નહીં. તો એટલે જ કહું છું 3 3:30 થઈ ગયા છે. આને હું આપણે ફિટ કરી દઈશું. મને એકલા છે ખાવતું નથી. અને જો ખાસ કરીને હું કહું છું આ ઘડિયાળને છે ને અમારા લગ્નમાં, અમારા સમૂહ લગ્ન કર્યા ને એમાં આવી હતી. જો આ પરસોત્તમભાઈ સોલંકી ને દિવેશભાઈ સોલંકી કોળીસેના તરફથી અમારા સમૂહ લગ્નમાં છે ને ભેટ હતી. 2 ઘડિયાળ હતી. એક ઘડિયાળ તો તૂટી ગઈ. આ બીજી ઘડિયાળ પછી મેં કાઢી આવડાય ભેટમાં આપી હતી. કયા સમૂહ લગ્ન હતા? સમૂહ લગ્ન કોળી સમાજ, વીર માંધાતા કોળી સમાજ ભાવનગરમાં અમારા લગ્ન થયા હતા. ત્યારે પણ લોકડાઉન જેવું હતું. 2020-21માં લગ્ન થયેલા છે. કેટલા વર્ષ થયા તમે વિચાર કરો. અમારા લગ્નની ઘડિયાળ છે. ક્યાં નહીં, અમારા લગ્નની ઘડિયાળ છે ભેટમાં આપેલી છે. એટલે આપણા માટે યાદથી રહી જાય. જો આપણા ભેટમાં આપણને આપેલી છે
કાંઈ વાંધો નહીં, આમ તો ન મળે પણ આપણે એમની ભેટ તો સ્વીકાર કરી લઈ કાંઈ વાંધો નહીં. હવે હું છે ને પાછી રિટર્ન ઉપર કરી દઉં. હજી કામે આવી ગયા છે, મંતુભાઈ હુતા છે, હું બેઠી છું. આપણે શું કામ છે? કાંઈ નહીં. સારું હાલો, મારી ઘડિયાળની કહાની આવી કંઈક હતી નાની એમ મેલી. આજે વાગી ગયા છે 6 વાગી ગયા છે અને લાઇટ પણ નથી, તો બધે ઘરે અંધારું છે ઘરમાં. ને આપણે કપડાં બાકી છે, કપડાં લેવાના. આપણે કપડાને એવું લઈ લઈને હજી આવશે તો વાર લાગશે. તો ખાસ કરીને આજ તમને આશા છે કે કેવો લોગ લાગ્યો, સારો એવો લાગ્યો હોય તો કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. 2000 આપણે કમ્પ્લીટ કરવાના છે. તો સારો હલો, મળીએ કાલે એક નવા લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. મંતુભાઈ પડ્યા તે રોવે છે, સારું લાગશે, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.